કે વ્યક્તિ જન્મથી લઈ અને મૃત્યુ પર્યંત જે કાંઈ કાર્ય કરે એનું પરિણામ કેવલ 4 વસ્તુઓમાં આવે છે. અને 4 વસ્તુ છે આહાર, નિદ્રા, ભય અને મૈથુન. કોઈ પણ વ્યક્તિ આ જગતમાં જીવે છે માત્ર આ 4 કાર્ય કરવા માટે. ભોજન લે છે, આહાર, પછી નિદ્રા, સૂઈ જવાનું, ભયથી રક્ષણ કરવા માટે મોટી મોટી વસ્તુઓનું નિર્માણ કરે છે, મકાનો, અણુબોમ્બ, એટમ બોમ્બ આ બધું બનાવે છે ને. અને મૈથુન પોતાની જેવા અન્ય જીવોને ઉત્પન્ન કરે છે, અર્થાત શરીરો. મનુષ્ય હોય તો મનુષ્યની સંતાન ઉત્પત્તિ થાય, પશુઓ હોય તો પશુઓની સંતાન ઉત્પત્તિ થાય છે. મૈથુન કહેવામાં આવે છે. અને તો આ 4 જ વસ્તુ એક વ્યક્તિ પોતાના જીવનમાં કરે છે. આની સિવાય 5મું કાંઈ હોતું નથી. આ એનાલિસિસ છે. કોનું છે જાણો છો? આ સાર કોણે કાઢ્યો છે? વેદવ્યાસજીએ. વેદવ્યાસજીનો મત છે. આ 4 સિવાય 5મી વસ્તુ વ્યક્તિ જીવનમાં કરતો નથી. છે 5મું વસ્તુ છે, પણ એની આપણને જાણકારી નથી. એટલા માટે આપણે સૌથી પહેલાં એ સમજવાનું છે કે મનુષ્ય જીવન અને પશુ જીવનમાં અંતર શું છે. ડિફરન્ટ. વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન મેન એન્ડ એનિમલ? આ બંને જુદા કેવી રીતે છે? તો આપણે થોડો વિચાર કરીએ મનુષ્ય અને પશુઓમાં. આવું એનાલિસિસ કદાચ તમે વિચાર્યું નહીં હોય કે માની લો ખાવાની કોમ્પિટિશન રાખવામાં આવે, હરીફાઈ. કોની વચ્ચે? આપણી અને હાથી વચ્ચે ખાવાની કોમ્પિટિશન થાય તો કોણ જીતે? હે? હાથી. બરાબર? હા, આ મારે એટલા માટે કહેવું છે કારણ કે આ દુનિયામાં તમે કોઈને એમ કહો ને કે ભાઈ તમને અધ્યાત્મમાં કાંઈ રુચિ ખરી? નહીં. જો ભાઈ, પહેલાં છે ને ખાવાનું કરવા દો, આહાર. પહેલાં ખાવાનું મારે કરવાનું છે, મને બિઝનેસ કરવા દો, આવા કોર્સ તમારા થયા કરે, મારી પાસે ટાઈમ નથી. ઠીક છે બીઝી મહારાજ તમે તમારા જીવનમાં, પણ માણસ જો બહુ મહેનત કરે છે, રાત દિવસ મહેનત, સવારથી લઈ અને સુરતમાં એવા વ્યક્તિ તમને જોવા મળશે જે 16 કલાકે મહેનત કરે છે. 16 કલાક. તો તમે વિચાર કરો કે 16 કલાક કોઈ વ્યક્તિ મહેનત કરે છે અને એ ખાશે કેટલું? 4 રોટલી કે વધારે? એક ટાઈમનું ભોજન કેટલું જોઈએ છે? 4 રોટલી. એટલે કોમ્પિટિશન હાથી સાથે યદિ કરો તો હાથીનું ખાવાનું વજન ટનમાં આવે અને મનુષ્યનું ગ્રામમાં આવે. છતાં હાથીને કોઈ ચિંતા નથી. આપણે છે કે નથી? બીજું આપણે લઈએ ગીધ. તો ગીધની સમાન અનેક મીલ સુધી આપણે જોઈ શકીએ. એક ગીધની વાત તમે રામાયણમાં સાંભળી હશે, જટાયુ અને એમના ભાઈ સંપાતિ, જે ભારતના દરિયા કિનારે બેઠા બેઠા લંકામાં અશોક વાટિકાની અંદર સીતાજીને જોઈ શકે છે. અને કદાચ આપણે જો ખોટું ન માનીએ તો ચશ્મા વગર આપણે વાંચી નથી શકતા. બરાબર છે? લિમિટેશન છે અહીંયા આપણી. ઓર આપણે કૂતરા સાથે કોમ્પિટિશન કરીએ સૂંઘવામાં. સૂંઘીને ચોર પકડી લે. અમુકને ખબર નથી પડતી કે આ દાળ સારી છે કે બગડી ગઈ સૂંઘ્યા પછી. બરાબર છે? કૂતરાની કોમ્પિટિશન યદિ થશે તો બિચારો કૂતરો જીતશે. કબૂતરની સાથે યદિ આપણે કોમ્પિટિશન કરીશું મીલો સુધી ઉડવાની, અથવા દિશા સૂચકતા જે કબૂતરની અંદર છે એ કોઈ દિવસ દિશા ભૂલે? આપણે 2 વાર ક્યાંક કોઈ ગલીમાં ઘૂસી ગયા હોય છતાં અમુકને 5-5 વારે રસ્તા મળતા નથી. બહુ ઉદાહરણો છે.
કે પશુઓ સાથે યદિ જો મનુષ્યોની કોમ્પિટિશન થાય તો 110% પશુઓ આપણી કરતાં આ 4 કાર્યમાં આગળ છે. આહાર, હાથી ટન મોઢે ખાય છે. નિદ્રા, દેડકો 8 મહિના સૂઈ જાય અને કેવલ ચોમાસાના 4 મહિના જમીનમાંથી બહાર નીકળે. દેડકો આપણી કરતાં આગળ છે, સૂવામાં એક્સપર્ટ છે. અને ભાઈ, તમે એક સામાન્ય કૂતરાને કદાચ એમ કહો હટ, તો કૂતરું બિચારું દૂર વયું જાય. ભયથી રક્ષણ એને ભય લાગે છે. અને મૈથુન પશુઓ નહીં તે બચાવો હોય છે, મનુષ્યો નહીં છે. તો અહીંયા પ્રશ્ન એ છે કે પશુ અને મનુષ્ય બંનેની કમ્પેરિઝન કરવાથી અંતિમ સાર એ નીકળે છે કે આ 4 કાર્યોમાં મનુષ્ય જે છે એની કરતાં પશુ બેટર છે. તો પછી આ મનુષ્યોને સૌથી શ્રેષ્ઠ શા માટે કહેવામાં આવે છે? મનુષ્ય અને પશુઓમાં એ શું ડિફરન્ટ છે કે આટલી બધી ક્વોલિટી એનામાં હોવા છતાં મનુષ્ય શ્રેષ્ઠ છે અને પશુ નિમ્ન છે? કોઈ ઉત્તર? માણસ વિચાર કરીએ કે પશુ ન કરે? તમે રસ્તામાં કૂતરું બેઠું હોય, તમે ગાડી લઈને નીકળો, હોર્ન મારો, સાઈડમાં વયું જાય, માણા નથી જતા. વિચાર કોણ કરે છે ભાઈ? કોની પાસે વિચાર શક્તિ? તમે આ કદાચ સ્લાઇડમાં જોઈ લીધું, હા લખ્યું છે ભાઈ વિચાર શક્તિ. જો બિચારો વિચારે છે, કૂતરો જો વિચારે છે ને. એક બિલાડી, હવે આમ તો આપણે બધા સૌરાષ્ટ્રવાસીઓ છીએ એટલે એ અનુભવ છે કે આપણે જ્યાં સુધી ઘરમાં ઊભા હોય ને ત્યાં સુધી બિલાડી એક ધારી જોયા કરે કે આ જ્યારે બહાર જાય પછી હું ઝપટ બોલાવું. વિચાર નહીં હોય બિલાડીમાં? પશુઓ પ્લાનિંગ નહીં કરતા હોય? ઇન શોર્ટમાં બુદ્ધિ મનુષ્યમાંય છે અને પશુઓમાંય તે છે. બુદ્ધિ બંનેમાં છે. 84 લાખ શરીરોમાં બધામાં ભગવાને બુદ્ધિ તત્વ મૂકેલું છે. બુદ્ધિ બધાની અંદર છે. પણ એક વિશેષતા મનુષ્યમાં છે જેના કારણે આ શ્રેષ્ઠ છે. એ 5મું તત્વ છે જે પશુમાં નથી પણ મનુષ્યમાં છે. આ તમારે વિચારવાનું છે, આ ધોતીવાળાએ નહીં. તમે આ જ સાંભળો છો રોજ. નવા લોકો છે એણે વિચારવાનું. ઇસ્કોન વાળાએ ચૂપચાપ સાંભળવાનું છે અને કાંઈક નવા સિદ્ધાંત મળે તો એ લઈ લેવાના, બરાબર? કારણ કે એને રોજ આ જ હોય, ડેઈલી. આપણે વિચાર કરવાનો છે. એ એક તો ઘણીવાર વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય, ભલે પશુઓ એ 4 કામ કરે, આપણે કરીએ, પણ આપણે એની કરતાં સારી રીતે કરીએ છીએ. પશુ ગમે ત્યાં ખાઈ લે, આપણે એકદમ પ્લેટમાં વ્યવસ્થિત ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમીએ. નિદ્રા, પશુ ગમે ત્યાં સૂઈ જાય, આપણે મુલાયમ ગાદલાઓ ઉપર સૂઈએ છીએ. હે ને? ભય, એને પોતાનાથી પોતાની રક્ષા કરે, જ્યારે આપણે તલવારો, ભાલા, ચપ્પુ, છરી, પછી નો અટક્યાત બંદૂકો લાવ્યા. એમાં નો મજા આવી AK-47, પછી આગળ તો બોમ્બ બનાવવાના, હાઇડ્રોજન બોમ્બ ને હિલિયમ બોમ્બ ને ન મેળવ અણુ બોમ્બ બનાવી નાખીએ. આ બધું બનાવવા પાછળનું કારણ શું છે? ભય છે મનુષ્યની અંદર. કે કોઈ જો મારી ઉપર આક્રમણ કરે તો એનો પ્રતિકાર કરવા માટે મારી પાસે શસ્ત્ર હોવું જરૂરી છે. રક્ષણ પશુઓ કરે, બિલાડી પોતાના નખથી રક્ષા કરે, વાઘને પોતાના નખ છે. બધા પશુઓ પાસે પોતાના રક્ષણ કરવાની ટેકનિક છે. હવે રહી વાત મૈથુન, તો મનુષ્ય સંતાન ઉત્પત્તિ કરે છે, પશુઓ તે કરે છે. બંનેની અંદર ડિફરન્ટ શું છે? પણ આપણે માનીએ છીએ કે આપણે શ્રેષ્ઠ રીતે કરીએ છીએ, બરાબર? એટલા માટે આપણે શ્રેષ્ઠ છીએ પશુઓ કરતાં. ભલે બુદ્ધિ બેયમાં છે બધું, પણ આપણી કાર્ય પદ્ધતિ એના કરતાં બેટર છે. તો આવું જો હોય, કેટલા લોકો આ વાતમાં સહમત છે કે પશુઓ કરતાં આપણે બેટર છીએ આ વાતને લઈને? હા,
બરાબર. તો આપણે મનુષ્યને વિકસિત પશુ કહી શકીએ? કારણ કે બેયમાં છે તો ચાર ચાર વસ્તુ જ કોમન. પશુ તો બેય છે, તો ઓલો બિચારાનો એનો વિકાસ નથી થયો, આપણે વિકાસ કરી લીધો છે, તો આપણે વિકસિત પશુઓમાં આપણું નામ નોંધાવી શકીએ. આપણે વિકસિત પશુ છીએ, હે ને? પણ આ અંતરને સ્પષ્ટ કરે છે મહાભારત. મહાભારતની અંદર એક શ્લોક છે, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુભીર નરાણામ. અત્યાર સુધી મેં તમને જે વ્યાખ્યા આપીને એને વેદવ્યાસજીએ એક લાઈનની અંદર કહી દીધું. શ્લોક તમારી સામે છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુભીર નરાણામ. કે આ ચાર વસ્તુ મનુષ્ય અને પશુઓમાં સમાન છે, એટલે એ બંને પશુ જ છે. સામાન્ય એતત પશુભી, એ પશુની સમાન જ છે. પેલા 4 પગવાળા છે, આપણે 2 પગવાળા છીએ. પણ એ બેયને અલગ પાડતું તત્વ ત્રીજા ચરણમાં વેદવ્યાસજી કહે છે, ધર્મો હિ એકો અધિકો વિશેષ. મનુષ્યમાં જે એક એક્સ્ટ્રા ફીચર્સ છે એ છે ધર્મ. મનુષ્ય ધર્મના વિષયમાં જિજ્ઞાસા કરી શકે, જ્યારે પશુ આ વસ્તુ કરી શકતો નથી. કૂતરો ક્યારેય ઓબ્જેક્શન નહીં ઉઠાવે, હું કૂતરો કેમ, અને આ બધા મનુષ્ય કેમ. કોઈ દી ઓબ્જેક્શન લીધું ભાઈ? આપણા ઘરે વર્ષોથી આપણે ગાય બાંધીએ છીએ, એ ગાયે કોઈ દી ઓબ્જેક્શન લીધું કે તમારે કયો એમ અમારે શું કામ કરવાનું, પગાર દેતા નથી તમે, અને દૂધ મફતનું લઈ જાવ છો રોજ? કોઈ પશુ ઓબ્જેક્શન લેતા નથી, કારણ કે એનામાં આ એક તત્વ, એક ફીચર્સ ઓછું છે. અને મનુષ્યોની અંદર જે એક પ્લસ પોઈન્ટ છે એ છે ધર્મ. ધર્મ શું છે? ધર્મનો અર્થ છે પોતાના વિષયમાં જાણવું, જિજ્ઞાસા. ધર્મની અલગ અલગ સ્તરમાં અલગ અલગ વ્યાખ્યાઓ છે. મૂળ અહીંયા જે વેદવ્યાસજી ધર્મના વિષયમાં કહી રહ્યા છે કે આત્માનો જે ધર્મ છે એ છે પોતાના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરવી. સૌથી પહેલું એને અહીંયા કહી રહ્યા છે, ધર્મો હિ એકો અધિક વિશેષ. અને જો ધર્મની જિજ્ઞાસા કર્યા વગર મરી જશે તો કે છે ધર્મેણ હિના પશુભીર સમાના. જેણે આખા જીવનમાં ક્યારેય જિજ્ઞાસા નથી કરી, એનામાં અને ખીલે બાંધેલા પશુમાં કોઈ અંતર નથી. વેદવ્યાસ કહે છે મહાભારતની અંદર. આ વ્યાસજીનો મત છે. ધર્મ જેના જીવનમાં નથી, આ માણસ પશુની સમાન છે. એટલી સ્પષ્ટ વાત વેદવ્યાસજી અહીંયા કીધું છે. ધર્મનો એક સીધો અર્થ છે કર્તવ્ય. ભગવાન પ્રતિ જીવનું શું કર્તવ્ય છે, આને જાણવાની ઈચ્છા અથવા એની પ્રોસેસ એ મનુષ્યને પશુઓથી જુદા પાડે છે. કારણ કે ભગવાનના વિષયમાં પ્રીચ્છા કોઈ દિવસ પશુ કરી શકે? હા, પોતાના વિષયમાં તો એ વિચારે છે કે મારે રહેવું ક્યાં, ખાવું શું, આ વિચાર પશુ કરે છે. પણ ભગવાનના વિષયમાં ભગવાન પ્રત્યે એના કર્તવ્યને કોઈ દિવસ પશુ વિચારતો નથી. આ અંતર છે મનુષ્ય અને પશુઓમાં.